હેલો એવરીવન, આજે હું સ્વીટ્સમાં વપરાતી તગાર બનાવવાની છું, જેને આપણે બોરું ખાંડ પણ કહીએ છીએ. તો એક નોનસ્ટિક પેનમાં 2 કપ ખાંડ લીધી અને 1 કપ પાણી એડ કર્યું. ફ્રેન્ડ્સ, આ તગાર મથુરાના પેંડા અને બેસનના લાડુમાં વપરાય છે. સ્પેચ્યુલાથી ખાંડને મેલ્ટ કરીશું અને આ રીતે સતત મેલ્ટ કરવા માટે મિક્સ કરતા રહેવાનું છે. થોડા થોડા બબલ થવા લાગ્યા છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. ધીરે ધીરે આવું ફીણ જેવું થવા લાગ્યું છે. આ રીતે ખાંડ એકદમ ઘાટી થઈ ગઈ છે અને આ સ્ટેજ પર 1 ચમચી ઘી એડ કર્યું. આવી રીતે ઘી એડ કરવાથી મીઠાઈ સોફ્ટ અને ટેસ્ટી બને છે. હવે ચાસણી ઘાટી થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દઈશું. હવે આ રીતે સતત ચલાવતા ચલાવતા બોરું ઠંડુ કરી દઈશું. આ રીતે આપણું બોરું ડ્રાય થઈ ગયું છે અને ધીરે ધીરે આ રીતે પાવડર ફોર્મમાં આવી જશે. હવે આ રીતે મિક્સ કરતા રહીશું. થોડા ગાંઠા જેવું પડી જાય તો સ્પેચ્યુલાથી દબાવીને એને તોડી દઈશું. હવે આપણું આ બોરું તૈયાર થઈ ગયું છે. આ રીતે બોરું થઈ જાય એટલે આપણે એરટાઇટ ડબ્બામાં ભરીને પણ રાખી શકીએ છીએ. આ રીતે આપણે બોરું બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ઠંડુ કરી દઈશું. આને થોડું મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકાય છે. મારે સ્વીટ્સ બનાવવાની હતી તો મેં પહેલાંથી તગાર બનાવીને રાખી મૂકી છે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.